નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો। તેલ કંપનીઓએ સામાન્ય જનતાને વધુ એક મોટો ઝટકો આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે। પીટીઆઈના અહેવાલ મુજબ પેટ્રોલમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 91 પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીકાયો છે। બંગાળ ચૂંટણી પૂરી થયા પછી આ ત્રીજી વખત ભાવ વધ્યા છે। આ સાથે 1 જૂનથી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો વધવાની આશંકા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આ હોસ્પિટલમાં ₹1 ખર્ચ વગર કરાવો સારવાર। રાજુલા શહેરમાં શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક 108 બેડની મહાત્મા ગાંધી હોસ્પિટલનો ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ અને ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે રોકાણ પર કરવામાં આવ્યું। આ હોસ્પિટલમાં ગંભીર બીમારીઓની સારવાર માટે સ્થાનિક લોકોને હવે ભાવનગર, રાજકોટ કે અમદાવાદ જવું પડશે નહીં। હોસ્પિટલ સંપૂર્ણ સેવાભાવી છે, જેમાં સારવાર તેમજ ભોજન બંને નિઃશુલ્ક હશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેમ વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ। માત્ર 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રીજો વધારો થયો છે। આ દરમિયાન દેશભરના પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ જણાવ્યા અનુસાર દેશમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી। કેટલાક વિસ્તારોમાં દેખાતી સમસ્યાઓએ કામ ચલાવવું છે। IOCના મતે હાલમાં લણણીની મોસમ ચાલી રહી છે, જેના કારણે ડીઝલની માંગમાં વધારો થયો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરમીના કારણે 16 લોકોના મોત। તેલંગાણામાં આ ઉનાળામાં ભીષણ લૂના કારણે 16 લોકોના મોત નીપજ્યા છે, જેની સત્તાવાર પુષ્ટિ રાજ્યના મહેસૂલ મંત્રી પોગુલેટી શ્રી નિવાસ રેડ્ડીએ કરી છે। સરકારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારોને આર્થિક સહાય પેટે પ્રતિ પરિવાર ₹4 લાખની ઉચ્ચ અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે। રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું હોવાની વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા ખાસ અપીલ કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફાસ્ટેગ તો તમારે ટોલ ચૂકવવો નહીં પડે। દેશના હાઈવે એક્સપ્રેસ વે પર ફાસ્ટેગ ફરજિયાત છે। જો ફાસ્ટેગ સક્રિય હોય અને પૂરતું બેલેન્સ હોય પરંતુ ટોલ પ્લાઝાની ETC સિસ્ટમ નિષ્ફળ જાય તો ડ્રાઈવરને ફ્રીમાં પસાર થવાની મંજૂરી આપી શકાય। ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડના અનુસાર સિસ્ટમમાં ખામી હોવાને કારણે ડ્રાઈવર પાસેથી વધારાના પૈસા વસૂલવા જોઈએ નહીં। જોકે ફાસ્ટેગ માન્ય અને સક્રિય ન હોય તો આ નિયમ લાગુ પડશે નહીં। આવા મામલામાં તમે ફરિયાદ કરી શકશો। ATM કાર્ડ જેવું નાનું આધાર કાર્ડ ઘરે બેઠા મંગાવો। તમે હવે ઘરે બેઠા સરળતાથી આકર્ષક અને સુરક્ષિત PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો। માત્ર ₹75ની નાની ફી ચૂકવીને આ કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા સીધું તમારા ઘરે મળી જશે। સત્તાવાર વેબસાઇટ પર જાઓ, વિગતો સબમિટ કરો, OTP વેરિફિકેશન કરો, ફી ચૂકવીને ઓર્ડર કન્ફર્મ કરો। ઓર્ડર પછી તમને સ્લિપ અને ટ્રેકિંગ નંબર મળશે। કેટલાક જ દિવસોમાં નવું PVC આધાર કાર્ડ તમારા ઘરે પહોંચી જશે।